સર્વેભ્યો નમો નમઃ। હું હિમાંજય પાલીવાલ, અધ્યક્ષ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગુજરાત સરકાર। આપણા ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણાથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના થઈ છે અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાતમાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને વ્યાપક પ્રચાર પ્રસાર માટે કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવી છે। આમાં એક પ્રમુખ યોજના છે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના। આ યોજના આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહોદય શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય હેતુ છે કે ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય। એટલે પૂરે દેશમાં વિશ્વ સંસ્કૃત દિવસ એટલે શ્રાવણ પૂર્ણિમા દિવસ વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઘોષિત છે અને શ્રાવણ પૂર્ણિમાથી 3 દિવસ પહેલાં અને 3 દિવસ પછી એટલે એક અઠવાડિયું સંસ્કૃત અઠવાડિયું થાય છે। એટલે ગુજરાતમાં પણ વિશેષ પ્રકાર આપણી યોજના થઈ છે અને વ્યાપક પ્રકારથી એટલે રાજ્યવ્યાપી યોજના થઈ છે। એટલે ગુજરાતની દરેક શાળાઓમાં, મહાવિદ્યાલયોમાં, વિશ્વવિદ્યાલયોમાં દરેક જગ્યાએ સંસ્કૃત સપ્તાહની ઉજવણી થાય। એટલે સંસ્કૃત સપ્તાહની યોજનાની ભાગ સ્વરૂપે આજે સંસ્કૃત સપ્તાહનો પહેલો દિવસ છે। પહેલા દિવસ દરેક શાળાઓમાં અને આપણે દરેક તાલુકાઓમાં અને દરેક જિલ્લાઓમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનો આજે નક્કી કરવામાં આવ્યો છે। આજે પૂરા ગુજરાતમાં સંસ્કૃતમય વાતાવરણ બનશે અને સંસ્કૃત ભાષાના સંરક્ષણ સંવર્ધન માટે લોકોનો પ્રત્યે એક જનજાગૃતિ થશે। એટલે ગુજરાત સરકારનો આ પ્રયત્ન છે કે ફરીથી સંસ્કૃત ભાષાનો પુનરુત્થાન થાય। એટલા માટે આપણા બધાના પ્રયત્નથી, બધા સામાજિક સંસ્થાઓના પ્રયત્નથી આ બધું કામ ચાલી રહ્યું છે। એટલે આજથી સંસ્કૃત સપ્તાહની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, અમને અભિનંદન, ધન્યવાદ। તારીખ 25 થી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત અને જૂનાગઢ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આજના આ પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયેલ હતું। જેમાં આયોજન આપણે સંસ્કૃત ગૌરવ યાત્રાની શરૂઆત છે એ સ્વામિનારાયણ ગુરુકુળ કાળવા ચોક ખાતેથી, આ વિદ્યાલય ખાતેથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। જેમાં સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી પાલીવાલ સાહેબ ઉપસ્થિત રહેલ હતા ખાસ। એમની સાથે સાથે જૂનાગઢ શહેરના મેયર શ્રી ધર્મેશ પોસિયા સાહેબ ઉપસ્થિત રહેલ હતા। એમની સાથે ધારાસભ્ય શ્રી જૂનાગઢ સંજયભાઈ કોરડિયા ઉપસ્થિત રહેલ હતા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર ઉપસ્થિત રહેલ હતા। અધિક કલેક્ટર BS બારડ મેડમ ઉપસ્થિત રહેલ હતા। ડાયટ પ્રાચાર્ય શ્રી આશાબેન રાજ્યગુરુ ઉપસ્થિત રહેલા હતા। આ સિવાય માન્ય સંઘોના હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા અને આપણી સંસ્કૃત ભાષાને પ્રયોજિત કરવા માટે અને સંસ્કૃત ભાષાને વધારે લોકોમાં જાગૃતિ આવે, એના પ્રત્યે લોકોનો વધારે પ્રેમ વધે એ માટે આ આખા જે કાર્યક્રમનું આયોજન થયેલ છે એ અંતર્ગત બાળકો વિવિધ વેશભૂષામાં, ખાસ કરીને ઋષિમુનિઓ અને આપણા જે પ્રાચીન ગ્રંથો છે એ મુજબ વિવિધ વેશભૂષાઓમાં વિદ્યાર્થીઓ મોટી માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કૃતિને અનુરૂપ આપણે ટેબલો પણ તૈયાર કરવામાં આવ્યા હતા। આશરે 650થી વધારે વિદ્યાર્થીઓ અને 50 કરતાં પણ વધારે અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ અને શાળાના શિક્ષકો બહોળી માત્રામાં આ ગૌરવ યાત્રામાં સાથે જોડાયા હતા અને ઉત્સાહભેર સૌએ સંસ્કૃતનું ગૌરવ ગાન કર્યું હતું। નમસ્તે, હું શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। હું ધોરણ 11ની વિદ્યાર્થીની સ્થાંટ મિતાંગી છું। આજે અમે સંસ્કૃત ગૌરવ યાત્રામાં ગયા હતા। અમે સ્વામિનારાયણ ગુરુકુલે ગયા હતા। ત્યાં અમે સંસ્કૃત ગીતો ગાયા તથા અધ્યક્ષશ્રીએ પણ સંસ્કૃત વિશે ઘણી બધી માહિતી મળી। મને આજે ખબર પડી કે સંસ્કૃત ભાષા એ આપણા ભારત દેશ માટે ઘણી બધી એક ઓળખ છે કે જે આપણને ઘણું બધું જ્ઞાન આપે છે અને આપણી જે પેઢી હતી પહેલાની એ લોકોને પણ આપણને સંસ્કૃત ભાષામાં જ વધારે જ્ઞાન આપ્યું છે। અત્યારના લોકો સંસ્કૃત ભાષાને ભૂલી ચૂક્યા છે, એના માટે આપણે સંસ્કૃત ગૌરવ યાત્રા કરી હતી તથા અમે અધ્યક્ષશ્રીએ પણ ઘણું બધું જ્ઞાન દીધું। એનાથી હું
બહુ પ્રેરિત થઈ છું. તેની પછી અમે રેલી કાઢી હતી. તેમાં અમે ભારતસ્ય ભાષા, સંસ્કૃત ભાષા, જ્ઞાનસ્ય ભાષા, સંસ્કૃત ભાષા એવા નારા પણ લગાયા હતા. જયતુ જયતુ સંસ્કૃત ભાષા અસ્તુ. નમસ્તે, મારું નામ પરમાર ખુશી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ કન્યાશાળા પીએમસી કન્યાશાળા નંબર 4 છે. હું આજે વેશભૂષામાં ભાગ લઈ રહી છું. સંસ્કૃત ગુરુકુળ પૂર્ણિમા વિશે અમે આવી રહ્યા હતા. અમે તેમાં રેલી કાઢી, તેમાં અધિકારીઓ પણ આવ્યા હતા. તેમને સંસ્કૃત વિશે બહુ અમને જાણકારી આપી. અમે શ્લોક બોલ્યા, અમને ખૂબ મજા આવી. અમે રેલીમાં આવ્યા હતા. સંસ્કૃત સપ્તાહની ઉજવણી માટે અમે ગુરુકુળ વિદ્યાલયમાં એકઠા થયા અને સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા નારાઓ રજૂ કર્યા હતા અને સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા રેલી સ્વરૂપે અમે આગળ વધ્યા.